નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાની અધ્યક્ષતામાં નવીન વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાની અધ્યક્ષતામાં નવીન વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં ₹4 કરોડ ને 60 લાખના ખર્ચે નવીન એસટી વર્કશોપનું લોકાર્પણ કરાયું છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આધુનિક એસટી ડેપો નવીન વર્કશોપનું લોકાર્પણ કરાયું છે. આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર એસટી બસ માટેનું એક નવીન વર્કશોપ 4 કરોડ 60 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું અને એ સરસ મજાનું ભવન બન્યું. ત્યારે હું આજના તબક્કે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ વિભાગના વાહન વ્યવહાર વિભાગના માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ ભવનના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયતના સન્માનિત પ્રમુખ આદરણીય મલકાબેન પટેલ, સંખેડા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય કેસીભાઈ તરવી, છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના સન્માનિત ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય ઉમેશભાઈ રાઠવા ઉપસ્થિત રહી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. અને આજથી અહીંયા જે કંઈક સગવડો મળવાની છે, આધુનિક સગવડો, એનો સારો ઉપયોગ થાય અને એમાંય પ્રજા સહકાર આપે એવી શુભેચ્છા. વંદે માતરમ. ભારત માતા કી જય. ડભોઈ થી કરજણ ને જે રેલ માર્ગ ની કામગીરી પૂર્ણ થયેલ છે, એના માટે માન્ય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાહેબ ને હું રૂબરૂ મળી અને રજૂઆત કરી અને એના માટે પણ ડીજી ને સૂચના આપવામાં આવી છે. ટૂંકા સમયમાં પણ એ રેલ સેવા શરૂ થશે. આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, બોડેલી મામલતદાર બીજેપી જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ, શિક્ષણ સમિતિ ચેરમેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. આજ રોજ બોડેલી મુકામ ખાતે બોડેલી તાલુકાની જનતા માટેનું જે વાહન વ્યવહાર એસટી દ્વારા ચલાવવામાં આવે છે, એના વાહનોના સમારકામ માટેનું સરકાર દ્વારા 4 કરોડ અને 60 લાખના ખર્ચે નવું અદ્યતન વર્કશોપ, જેથી સારી રીતે વાહનો મેન્ટેન થઈ શકે અને પબ્લિકને કોઈ એનાથી બ્રેકડાઉન પડી અને હેરાનગતિ ન પામે. અને જેમ જેમ સમય બદલતો જાય, જેમ જેમ માણસો બદલાતા જાય, એ પ્રમાણે સરકાર દ્વારા કોર્પોરેશનના અમારા 4 કરોડ અને 60 લાખ કાઢી અને આજે બોડેલી મુકામ ખાતે વર્કશોપને કાર્યરત કરેલ છે. શું સુવિધાઓ વધારાની આધુનિક બનાવવામાં આવી? શું સુવિધાઓ વધારાની? વર્કશોપ ખાતેના જે નવા અત્યારે જે ટેકનોલોજી પ્રમાણે જે વાહનો છે BS6 કે જેના સ્કેનર્સ, ટૂલ્સ, પછી એના માટેની જે જોતી જોઈએ એવી સગવડો માટેના જે રૂમ્સ, કે જે વસ્તુઓ નોર્મલ જે અત્યારે હાલમાં સ્કેનિંગ કરીને જે પ્રમાણે ચાલતી હોય જે સિસ્ટમ છે, એ સિસ્ટમના અનુરૂપ હવેના જે પ્રદૂષણ રહિત જે વાહનો ચલાવવાના છે એના માટેની આ પ્રમાણેની આવી સગવડતા જોઈએ, તેને અનુલક્ષીને આ વર્કશોપ બનાવવામાં આવે છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.